તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવે છે, જેમાં ચુકાદા મુજબ અરવલ્લીની જે 700 કિલોમીટર લાંબી હારમાળા જે છે, જે ગુજરાતથી શરૂ થઈ હરિયાણા અને દિલ્હી સુધીના રક્ષણ આપે છે, તેના માટે નવી વ્યાખ્યા મુજબ 100 મીટરથી નીચી જે ટેકરીઓ છે તે અરવલ્લીની હારમાળામાં ગણવામાં નહીં આવે અને તેઓ ખનિજ અને ખનન માટે ઉપયોગ કરી શકશે, જેના કારણે અબજો વર્ષ જૂની કુદરતને આપેલી દેનને આપે ખનન માફિયા માટે માર્ગ મોકળો કરે છે. જે બાબતે સરકાર અને પ્રકૃતિ પ્રેમીઓ અને અન્ય જીવોને અને ભૂમિને અને પર્યાવરણને બહુ જ નુકસાન થાય એમ છે. તો આ બાબતે સરકાર ફરી ફેર વિચારણા કરી કુદરતને આપેલી આ સંપત્તિ બચાવે તે ખૂબ જ જરૂરી છે. આમાં 100 મીટરથી ટેકરીઓમાં લગભગ 90% જેટલો ભાગ આમાં ખનન માફિયા માટે માર્ગ મોકળો બને છે અને આ વસ્તુ ભવિષ્યમાં બહુ જ નુકસાનકારક છે. અત્યારે આપણા મોદી સાહેબ માના નામે એક ઝાડ વાવી પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણ કરવા માંગે છે, તો પછી આ તો લાખોની સંખ્યામાં જંગલો અને ભૂમિનું નુકસાન થાય છે. આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.